બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શિયાળાની કડકડતી ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી સંત નેણુરામ સેવા મંડળ દ્વારા છેલ્લા 8 વર્ષથી સ્વેટર વિતરણનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ સ્થિત સંત નેણુરામ સેવા મંડળના સેવાભાવી આગેવાનોએ ધાનેરા તાલુકાની 5 જેટલી શાળાઓ વિંછીવાડી, લવારા, મગરાવા, કુવારલા અને ભંડાર પ્રાથમિક શાળાઓમાં રૂબરૂ મુલાકાત લીધી હતી। સરહદી અને અંતરિયાળ વિસ્તારમાંથી આવતા ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને પોતાના હાથે સ્વેટર પહેરાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। દાતાઓની મદદથી થતા સુંદર કાર્યથી ઠંડીનો સામનો કરતા બાળકોને મોટી રાહત મળી છે અને સ્વેટર મળતા બાળકોના ચહેરા પરનો આનંદ જોઈને દાતાઓએ પણ સંતોષની લાગણી અનુભવી હતી। નમસ્તે, આજે અમે આવ્યા છીએ ધાનેરા ગામના 7 સ્કૂલોના વિદ્યાર્થીઓને મળવા। જે પણ નીડી બાળકો છે એમના માટે સરસ મજાના સ્વેટર્સ લાવ્યા છીએ, જે છોકરાઓ પહેરીને ખૂબ જ ખુશ થઈ ગયા છે। એટલા ખુશ કે અમને આનંદ થાય છે કે એમ થાય છે કે ઓહો હો, આટલી નાની વસ્તુથી બી એ લોકો કેટલા ખુશ થઈ ગયા છીએ। રિયલી સેવા કરી રહ્યા છીએ એ સંત નેણુરામ આશ્રમ દ્વારા કરી રહ્યા છીએ અને અમને આ બધો કોઓર્ડિનેશન કરવાવાળા અમરભાઈ અમને લઈને આવ્યા છીએ અને અમે બધા છોકરાઓને મળ્યા છીએ। ટોટલ 7 શાળાઓને આજે મળ્યા છીએ। ખરેખર તો અત્યારે અમે લોકો થાકી જવા જોઈએ પણ જરાય નથી થાક્યા। ઉત્સાહ હજી એવો ને એવો છે। હજી જો ચાલુ હોત ને તો હજી 2 સ્કૂલો કરી કાઢી હોત। એટલો અમારામાં ઉત્સાહ છે અને એનર્જી છે। બહુ સરસ લાગ્યો રમેશભાઈ, આપણે 5 શાળા તો આજ કરી નાખી। બહુ આનંદ આવ્યો। બધા નવા સ્કૂલ હતા, આપણે નવો સાલ હતો 9 યર્સ। બહુ આનંદ આવ્યો, સારો લાગ્યો। અને બાકી જે અમારા ડૉક્ટર મહાદેવ અમારી જોડે આવ્યા હતા અને મનમાં બહુ વધારે ઉત્સાહ વધારે છે કે આપણે એક વખત ફરીથી આવશું બધા સ્કૂલમાં અને જે જરૂરતની વસ્તુઓ છે એને આપશું। અને મને બહુ આનંદ આવ્યો, અમારે બધી ગ્રુપને આનંદ આવ્યો। આ સેવા અમે સંત નેણુરામ આશ્રમ અમદાવાદની તરફથી કરીએ છીએ અને બધાનો ખૂબ ખૂબ આભાર, તમારો ખૂબ ખૂબ આભાર કે આપણે અહીંયા તમે સેવા અપાઈ। અમે બહુ સારું લાગ્યું। સંત નેણુરામ સેવા મંડળ દ્વારા બાળકો માટે કરવામાં આવેલી આ સ્વેટરની મદદ શિયાળુ ઋતુ દરમિયાન તેમના માટે ઘણી ઉપયોગી નીવડશે। ધાનેરા તાલુકાના વિવિધ શાળા પરિવારે પણ અમદાવાદથી આવેલા દાતાશ્રીઓનું સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો। આ સુંદર કાર્ય સમાજમાં સેવા, સંવેદના અને પરોપકારનો સંદેશ પ્રસરાવે છે।